ફાઇનલી ગાઈઝ ભારતની ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગઈ છે। ભારતની ટીમમાં રોહિત શર્મા 76 રનની ઇનિંગ્સ રમ્યા છે। આપણા ભારતના કેપ્ટન રોહિત શર્મા 76 રનની ઇનિંગ્સ રમ્યા છે। ભારતની ટીમ જીતી ગઈ છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી। તે બદલ આપણા શહેરમાં આપણા વિસ્તારમાં ઢોલ નગારા વાગી રહ્યા છે। તમે સાંભળી શકો છો, ઢોલ નગારા વાગી રહ્યા છે અને ફટાકડા પણ ફૂટી રહ્યા છે। તમે રોહિત શર્માની ટીમે ભારતની ટીમને એક ગર્વ અપાયો છે। આપણે ગર્વ અનુભવી રહ્યા છે કે ભારતની ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગઈ છે। ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી દીધું છે। 1 ઓવર બાકી હતી અને ભારતની ટીમ જીતી ગઈ છે। કેએલ રાહુલ 34 રને નોટ આઉટ રહ્યા છે અને આપણા ભારતના કેપ્ટન રોહિત શર્માએ 76 રન માર્યા છે। 76 રનની ઇનિંગ્સ રમ્યા છે। તે બદલ ભારતની ટીમ જીતી ગઈ છે। તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। બહુ ગર્વ થાય છે કે આપણી ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની વિનર બની ગઈ છે। અને તમે સાંભળી શકો છો, બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, ઢોલ નગારા વાગી રહ્યા છે। અમારા વિસ્તારમાં ઢોલ નગારા વાગી અને એક ઉત્સવ જેવો માહોલ છે। અને અમારા ભાવનગર શહેરમાં અમારા વિસ્તારમાં ફટાકડાઓ પણ ફૂટી રહ્યા છે। દિવાળી જેવો માહોલ છે। જોરશોરથી ઢોલ નગારા વાગી રહ્યા છે। ભારતીય તરીકે બહુ ગર્વની વાત છે કે આજે આપણી ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિનર થઈ ગઈ છે। ભારતની ક્રિકેટ ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિનર થઈ ગઈ છે। તે બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એક ગર્વની વાત છે, ખૂબ ગર્વ થાય છે ભારતીય તરીકે મને અને તમને બધાને ખૂબ ગર્વ થઈ રહ્યો છે। અમારા વિસ્તારમાં, અમારા શહેરમાં દિવાળી જેવો માહોલ છે। ફટાકડાઓ ફૂટી રહ્યા છે, ઢોલ નગારાઓ વાગી રહ્યા છે, જોરશોરથી ઉત્સવ જેવો માહોલ છે। ઉત્સવ જેવો માહોલ અત્યારે જોવા મળે છે। તો બહુ ખુશ છીએ અમે, બહુ ગર્વ થાય છે કે ભારતની ટીમ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિનર થઈ ગઈ છે।